જે કોઈ પણ લોકોને કોન્સ્ટિપેશન રહેતી હોય ને એ લોકો માટે પપૈયું એકદમ બેસ્ટ છે. સાંજે આપણે બનાવવાના છે કારેલાનો સંભાર. આપણે એનો આમચૂર પાવડર બનાવવાના છીએ. તો આના અંદર પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જો તેલ ના નાખ્યું હોય તો મારા વાળ છે ને ઊંચા ઊંચા જ રહે, એટલે આપણે હમણાં થોડી વારમાં તેલ નાખી દેવાના છીએ, કેમ કે ગઈકાલે ધોયું હતું તો એક દિવસ મેં કીધું કોરું રાખીએ અને પછી આપણે તેલ નાખીશું. ઉનાળાના લીધે આના પાન પણ જો એકદમ ભેગા ભેગા રહેવા માંડ્યા છે. આપણે પાણી તો નાખીએ છીએ પણ છતાંય બધા ભેગા ભેગા રહી છે. આ બધા પીળા પડવા માંડ્યા. જો સ્નેક પ્લાન્ટ નગર એને પાણીની એકદમ ઓછી જરૂર હોય પણ છતાંય પીળું પડવા માંડ્યું છે. આ સ્નેક પ્લાન્ટ પીળું પડવા માંડ્યું છે. આ એલોવેરા યલો થઈ ગયું છે. બધાને અત્યારે બહુ ગરમીના લીધે મને એવું લાગે છે કે આવું થઈ રહ્યું છે. એટલા તડકા પડે છે ને કે વાત જ ના પૂછો. અત્યારે બહુ સવારના ટાઈમે એવું લાગે કે જાણે બપોર જ ના પડી ગઈ હોય, ડાયરેક્ટ એટલો તાપ લાગે છે ને. અને બપોરે તો ક્યાંય બહાર નીકળવા જેવું જ નથી. અને જે લોકો ને બપોરે બહાર જવું પડતું હશે એ લોકોને તો પૂરી સેફટી સાથે જવું પડે, કે હેલ્મેટ, ગ્લોવ્સ ને એવી રીતે. બાકી તો એટલો તાપ પડે છે ને કે સ્કિન બળી જાય એવું લાગે. અહીંયા ચક્ષુ માટે બનાના જ્યુસ, સવારમાં ભાખરી અને ચા બનાવવા માટે મૂકી દીધી છે. કેકને તમે આ રીતે ઢક્કન ઉપર રાખીને ઉપરથી ઊંધો ડબ્બો બંધ કરો ને તો કેક એવી ને એવી જ રહી છે, વિખાતી નથી. આજે સવારે મળ્યા હતા પછી ડાયરેક્ટ અત્યારે ઇવનિંગમાં મળી રહ્યા છે. અત્યારે 2-3 વસ્તુ એક સાથે બનાવવાની છું, એટલે ચાલો તો તમને બતાવું. ચક્ષુને થોડું કબજિયાત જેવું લાગે છે એટલે આપણે અહીંયા જો પપૈયું લઈ લીધું છે, એની અંદર ઓરેન્જ નાખ્યું છે, અને હજુ હું વિચારું છું કે આની અંદર છે ને કેરીનો પલ્પ આપણે એડ કરીએ એટલે એકદમ ખાટી મીઠી કેન્ડી થઈ જાય. અને પછી આપણે કેન્ડી મોલ્ડની અંદર એને જમાવી દઈશું. અને જોડે લઈ લીધા છે કારેલા. સાંજે આપણે બનાવવાના છીએ કારેલાનો સંભારો. અને આ થોડી દેશી કેરી હું ટ્રાયલ માટે લાવી હતી. આપણે એનો આમચૂર પાવડર બનાવવાના છીએ, તો અત્યારે એની છાલ ઉતારીને ખમણી લેવાના છીએ. જે કોઈ પણ લોકોને કોન્સ્ટિપેશન રહેતી હોય ને એ લોકો માટે પપૈયું એકદમ બેસ્ટ છે. અને પપૈયામાં છે ને બહુ વધારે પ્રમાણમાં ફાઈબર હોય એટલે પપૈયું ખાવું કોન્સ્ટિપેશનમાં બહુ સારું માનવામાં આવે છે. પરંતુ જક્ષુને એમ ભાવતું નથી એટલે હું એને કેન્ડી ભાવે છે તો આપણે કેન્ડી બનાવીને ખવડાવવાની ટ્રાય કરીશું. આપણે પપૈયું લીધું છે, એની અંદર ઓરેન્જ નાખવાના છીએ અને થોડો કેરીનો પલ્પ નાખવાના છીએ, અને પછી ચાટ મસાલો, લેમન, શુગર એ થોડું થોડું એડ કરીશું એટલે એકદમ ખાટો મીઠો એવો ટેસ્ટ આવી જાય. અને પછી આપણું જે કેન્ડી મોલ્ડ છે એની અંદર આપણે જમાવવા માટે મૂકી દઈશું. ફ્રીઝ થઈ જાય એટલે આપણે એને ખવડાવશું. ટ્રાય કરીએ. ગયા વર્ષે તો મેં કદાચ ટ્રાય કરી હતી અને એને ખાલી પપૈયાનું કરીને આપ્યું હતું ને તો એને નહોતું ભાવતું. એટલે આ વખતે મેં કીધું બધી વસ્તુ જે હું જામુન કેન્ડી બનાવું છું ને એની અંદર આપણે આ બધી વસ્તુ એડ કરીએ જ છીએ. થોડુંક શુગર, લેમન, ચાટ મસાલો એવું બધું એડ કરીએ છીએ એટલે એને બહુ જ ભાવે છે. તો આપણે આમાં પણ ટ્રાય કરીએ. જો ભાવે તો પછી દર વખતે પપૈયું લાવીને એને કેન્ડી જમાવીને ખવડાવશું. અહીંયા આપણે થોડો કેરીનો પલ્પ આના અંદર એડ કરી દીધો છે, અને આ બાકીની જે કાકડા કેરી હતી એટલે કે તોતાપુરી એને આપણે બાફી લીધી છે. હવે આની અંદર બાકી બધું એડ કરીને થોડું ક્રશ કરીને પછી આપણે પ્યુરી જેવું બનાવી લેશું ને એના આમ પાપડ બનાવવાના છીએ. અને આમચૂર પાવડર બનાવવા માટે મેં અહીંયા જે દેશી કેરી આવે છે ને એને ખમણી લીધી છે. મારી પાસે અગર કે એવું કંઈ જે બાઇન્ડિંગ એજન્ટ આવે એ હતું નહીં એટલે આપણે કોર્નફ્લોર એડ કર્યો છે. જો કે કોર્નફ્લોર પણ એડ કરી શકાય. અને થોડી શુગર એડ કરી છે, ચાટ મસાલો અને બ્લેક સોલ્ટ આવે એ એડ કર્યું છે એટલે એકદમ ખાટી મીઠી ટેસ્ટી એવી આપણા આમ પાપડ બનશે. તો જો અત્યારે આપણે ક્રશ કરી લઈએ અને પછી થાળીની અંદર સારી રીતે ફેલાવી લેવાનું છે. આ રીતનું મારી પાસે કેન્ડી મોલ્ડ છે તો એની અંદર આપણે ફિલ કરી દઈશું જે પપૈયા, કેરી અને ઓરેન્જના પલ્પને મિક્સ કરીને બનાવ્યું છે આપણે. અહીંયા મારા બધા જ મોલ્ડ ફિલ થઈ ગયા છે અને આટલો પલ્પ આપણે વધ્યો છે. જો કે અહીંયા 2 જામુન કેન્ડી ના હોત ને તો આખું આપણે 8 કેન્ડીના માપનું જ બનાવ્યું હતું અને કમ્પ્લીટ થઈ જાત. હવે એને ઢક્કન દઈને ફ્રીઝ કરી લઈશું અને સાંજે આઈ થિંક આજ સાંજ સુધીમાં તો ખાવા લાયક થઈ જશે. અને નહીં થાય તો આપણે કાલે ખાઈશું. આ બધી જ કેન્ડી જક્ષુને જ પૂરી કરવાની છે એટલે આપણે 1 વીક તો ચાલશે જ. અમે આમ પાપડ બનાવવા માટે જે કાકડા કેરી એટલે કે તોતાપુરી આવે છે એ જ લીધી છે, કેમ કે એ એટલી બધી ખાટી ના આવે. અને આપણે જો બીજી કેરી લઈએ એટલે કે દેશી કેરી કે બીજી કોઈ પણ કેરી લઈએ તો એ બહુ જ ખાટી આવે છે. તો જો તમે એ કેરીનું બનાવવાના હોય ને તો એની સાથે એક પાકેલી કેરી એડ કરી દેવાની. એટલે જે આમ પાપડની અંદર આપણે જે શુગરની ક્વોન્ટિટી હોય એ ઓછી નાખવી પડે. વધારે શુગર ખાવાનું પ્રિફર ના કરતા હોય એ લોકો એ રીતે કરી શકે છે, 2 હાફ ક્વોન્ટિટી. અને અધરવાઇઝ
જે આપણે થોડીક વાર માટે ઉકાળવાના છીએ. એની અંદર તમે ગોળ પણ એડ કરી શકો છો. આના અંદર પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે અને પછી આપણે એને ડીશની અંદર ઢાળીશું. મેં થોડું ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. જો કે ચાટ મસાલો અને બ્લેક સોલ્ટ તો એડ કર્યું જ છે, પણ આપણે એક વખત ટ્રાય કરવા માંગીએ છીએ ખાટું મીઠું તીખું ને એવું કોમ્બિનેશન કેવું લાગે છે. મારી પહેલી ટ્રાય હતી તો ઇવનલી ફેલાણું નથી, તો અમુક જગ્યાએ જાડું પતલું રહી ગયું છે. એટલે હવે આપણે જે કાઢીએ ત્યારે જોઈએ સરખું નીકળે છે કે નથી નીકળતું. બાકી ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ બન્યું છે. તો કેરીનું અને કેન્ડીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે અને હવે જે સાંજ માટેની પ્રિપેરેશન શરૂ કરી દઈએ, કેમ કે 7 ઓલરેડી થઈ ગયા છે. આપણે કારેલાનો સંભારો બનાવવાનો છે, તો કારેલાને કટ કરી લઈએ. કારેલાની છાલ ઉતારીને એના જે બીજ હોય ને એને કાઢીને લાંબી લાંબી ચિપ્સની અંદર કટ કરી લેવાના છે. અહીંયા છાશ બનાવી નાખી છે, ભાખરી પણ રેડી થઈ ગઈ છે અને કારેલાનો સંભારો પણ રેડી થઈ ગયો છે. મને થોડું વધારે મેશી હોય ને એવું ભાવે છે, એટલે હું સૂકી ભાજી કરું ને તોય બટેકા હોય ને મેશ કરી નાખું છું. એટલે અહીંયા કારેલાના સંભારામાં પણ મેં મેશ કરી દીધું છે, એટલે એકદમ લચકા જેવું હોય ને એવું મને ભાવે છે. જો કે સંભારા બધા છૂટા છૂટા હોય ને એવા જ હોય. જમીને થઈ ગયા છીએ ફ્રી અને વૃષભ જતા રહ્યા છે જોબ પર. બધા છોકરાઓ નીચે રમતા હતા ને તો હું પણ જક્ષુને લઈને નીચે આવતી રહી છું. થોડી વાર જક્ષુ રમે ત્યાં સુધી હું નીચે બેસીશ, પછી જઈશું ઉપર. આજે તો એકદમ મસ્ત પવન છે, અહીંયા ને અહીંયા જ બેઠા રહીએ એવું થાય છે. જો કે આવ્યા તો 1 કલાક પહેલા હતા, એટલે હવે ઉપર જઈએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.